हेलो फ्रेंड्स, હું છું રાષ્ટ્ર અર્જુન સર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગાલા અસાઇનમેન્ટ બુક 2024 ધોરણ 10 તેની અંદર પ્રશ્નપત્ર 4 અને તેનો વિભાગ સી જેની અંદર આપણે પ્રશ્ન 41 વિશે વાત કરીશું। જેની અંદર એમ કીધું કે જો a અને b અનુક્રમે -2 અને -2 તથા 2 અને -4 હોય, જેથી AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB પર આવેલ હોય તો બિંદુ P ના યામ શોધો। અને યુટ્યુબમાં જો તમે નવા છો તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકું એની તમને નોટિફિકેશન મળતી રહે। A ના યામ અને વચ્ચે એક P નામનું બિંદુ છે। હવે એના યામ આપ્યા તમને -2 અને અહીંયા પણ પછી B ના યામ છે 2 અને -4। AP ના છેદમાં AP બરાબર 3/7 AB એવું તમને આપેલું છે। હવે AB ને હું અહીંયા લઈ લઉં, AB નીચે લઈ લઉં, બરાબર। તો અહીંયા શું હોય, 3 અને 7 વધે, એટલે AP કટકો છે એ કેટલાનો છે, 3 નો છે, અને AB કટકો આખો છે ને એ 7 નો છે। તો આ 3 હોય તો આ કેટલું હોય, સિમ્પલ છે, 4 નું જોવાનું, કારણ કે આખું 7 છે, એમાંથી 3 જાય એટલે કેટલા આવે, 4। પણ અહીંયા બતાવવું પડે આપણે, અહીં AP પ્લસ PB બરાબર 7। AP છે મારા આગળ 3, PB મને ખબર નથી, 7 એમને એમ જ, PB બરાબર 7 ઓછા 3 એટલે કેટલો કટકો થશે, 4 નો કટકો થાય। પણ આપણે P અને બિંદુ P છે એના યામ ગોતવાના છે, કાંઈ ખબર નથી, એટલે હું X અને Y લઈ લઉં છું। હવે લખવાનું, અહીં બિંદુ P એ રેખાખંડ AB નું 3/4, જો આ કટકો 3 નો ને આ 4 નો, 3/4 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે, તેથી M1/M2 બરાબર 3/4 થશે। ખ્યાલ આવી ગયો। હવે આપણે વિભાજન અહીંયા કરે છે અલગ અલગ ભાગમાં, એટલે વિભાજનનું સૂત્ર યુઝ કરીશું। લખવાનું, બિંદુ P ના યામ બરાબર M1x2 પ્લસ M2x1 છેદમાં M1 વત્તા M2। સેમ એવી રીતે y યામ માટે M1y2 પ્લસ M2y1 છેદમાં M1 પ્લસ M2। હાલો, હવે M એટલે કેટલા આપેલા છે, 3 કૌંસ 4 કૌંસ 3 વત્તા 4, 3 કૌંસ 4 કૌંસ 3 વત્તા 4। x2 એટલે આપેલા મને 2, x1 એટલે છે -2, y2 એટલે છે -4, y1 એટલે -2, 3 દુ 6 વત્તે ઓછા 4 દુને 8, 3 ને 4 7, 3 ચોક 12 વત્તે ઓછા 4 દુ 8, 4 ને 3 7, 8 માંથી 6 જાય એટલે -2 છેદમાં 7 ઓછો વત્તા 12 ને 8 20 ના છેદમાં 7। આ મને મળી ગયા બિંદુ P ના યામ। ત્યાર પછી જવાબ 42, જેમાં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના 3 શિરોબિંદુઓ A 1 2 2 4 એ B ના યામ છે, C ના યામ છે 5 નો, તો ચોથા શિરોબિંદુ D ના યામ શોધો। શું લખીએ આપણે, જવાબ 42 સમાંતર બાજુ છે એટલે આ રીતેનો શેપ થાય, A B C અને D, 1 2 2 4 5 9, અને આના મને ખબર નથી એટલે XY સપોઝ કરી લો। સમાંતર બાજુ હોય તો એના વિકર્ણ છે બે એક મધ્ય બિંદુએ છેદે, બરાબર। અહીંયા મધ્ય બિંદુ બે ના યામ સેમ આવશે, લખતો નથી, અહીંયા લખીએ આપણે કોઈ પણ લેટર તોય ચાલે। લખવાનું, રેખાખંડ
એસીના મધ્ય બિંદુના યામ બરાબર રેખાખંડ બીડીના મધ્ય બિંદુના યામ. મધ્ય બિંદુ માટે x1 + x2 x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. સેમ અહીંયા એ સૂત્ર આવશે x1 + x2/2 y1 + y2/2. x1 અને x2 1 + 5 છેદમાં 2 અને 2 + 9 છેદમાં 2. અહીંયા બી અને ડીની વાત કરી છે તો પહેલું લઈ લેવાનું એટલે 2 + x છેદમાં 2 4 + y છેદમાં 2. 1 ને 5 થશે 6 છેદમાં 2 9 ને 2 11 છેદમાં 2. અહીંયા કાંઈ નહીં થાય એમને મત રહેશે. પહેલાને કમ્પેર કરે બીજું બીજાને. 6/2 બરાબર 2 + x/2 કોમા કરી 11/2 બરાબર 4 + y/2. બે બાજુ 2 ઉડી જાય એટલે 6 2 + x. તેમ અહીંયા 2 કટ થઈ જાય એટલે 11 બરાબર 4 + y. સંખ્યાને એક બાજુ કરીએ એટલે બગડો આ બાજુ જશે અને આ બધું x. 6 માંથી 2 જાય એટલે કેટલા આવે 4. તેમ અહીંયા 11 4 ના બદલે લો એટલે માઇનસ થઈ જાય વય તો y. 11 માંથી 4 જાય એટલે 7 y બરાબર આવશે 7. આમ મધ્ય બિંદુના યામ એટલે કે એસી અને બીડી બે વિકર્ણ જે એકબીજાને છેદે છે એના યામ મને મળી ગયા. એના યામ અને એ માટે મને ડીના યામ જે ગોતવાના હતા એ x અને y એ મને મળી ગયા. મધ્ય બિંદુ નહીં પણ કેના ડી બિંદુ જે છે ને એના યામ. બરાબર, કારણ કે એની કિંમત આપણે ફાઇન્ડ કરવાની હતી. x બરાબર 4 અને y બરાબર 7 લખવાનું. આમ ચોથા શિરોબિંદુ ડીના યામ x y બરાબર 4 અને 7 થશે. ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.